વાટડા ગામના ડુંગર પર દીપડો દેખાયો। વન વિભાગ દ્વારા પાંજરું મૂકીને વન વિભાગને પકડવા માટે કરવામાં આવી માંગ। રાજ્યમાં ડુંગરાળ વિસ્તાર અને ખુલ્લા ખેતરોમાં હવે દીપડા અને ચિત્તા શિકારની શોધમાં રાત્રિના સમયે જોવા મળવા પામે છે। અમુક સમયે તો આ દીપડા અને ચિત્તાઓ બકરીઓ અને કૂતરાઓ અને પશુઓનો શિકાર કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા વાટડા ગામ નજીક આ ડુંગર પર દીપડો જોવા મળવા પામ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ દીપડો પશુઓનો શિકાર કરે નહીં અને ધ્યાનમાં લઈને વન વિભાગને રજૂઆત કરવામાં આવે છે કે આ દીપડો કોઈ પશુઓનો શિકાર ન કરે, એને ધ્યાનમાં લઈને પાંજરું મૂકી એને પૂરી દેવામાં આવે એવી માંગ સાથે જાણ કરવામાં આવેલ છે। સાથે જ આ ડુંગર પર દેખાતા દીપડાને વાઘ માનવામાં આવી રહ્યો છે। આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા તેની આ વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા આ અંગે વધુ માહિતી આપતા રાયગઢ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિરુદ્ધસિંહ સિસોદિયાએ ટેલિફોન પર વાતચીત કરતા જણાવ્યું હતું કે આ દેખાઈ રહેલ ચોક્કસ દીપડો છે અને એને પકડવા માટે પાંજરું મૂકવામાં આવશે અને પકડીને લોકોને આ દીપડાના ભયમાંથી મુક્ત કરવામાં આવશે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।